નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે મૃત્યુ પછી આપણે જોઈએ છીએ કે આપણા હિન્દુ સમાજની અંદર એને 12 દિવસ થઈ જાય અને ત્યાર પછી ગાયના પૂંછડે પાણી રેડાય છે. તો આ ગાયના પૂંછડે પાણી રેડવાથી શું ફાયદો, અને ગાયના પૂંછડે પાણી રેડવાનું ભગવાન શિવજીએ કેમ આદેશ આપ્યો, કેમ હુકમ કર્યો? તો કહેવાય છે કે હવે ગાયના પૂંછડે પાણી રેડવાથી તમે જુઓ, આ હુકમ ખોટો નથી. સાક્ષાત શિવજીએ જ આ વાત કરેલી છે અને એ વાત માં લક્ષ્મીજીને કરેલી છે. તો કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે એ સમુદ્ર મંથન અંદરથી સમુદ્રમાંથી ઘણી બધી વસ્તુઓ નીકળી હતી. એમાંથી 14 રત્ન પણ નીકળ્યા હતા, ઐરાવત હાથી પણ નીકળ્યો હતો, લક્ષ્મીજીનું પ્રાગટ્ય પણ સમુદ્ર મંથનમાંથી જ થયેલું હતું, અને હળાહર ઝેર પણ સમુદ્ર મંથનમાંથી જ નીકળ્યું હતું. પણ જ્યારે ઝેર સમુદ્રમાંથી નીકળ્યું ત્યારે બધા પાછા પડી ગયા. એક બાજુ દેવો, એક બાજુ દાનવો. આ બધા સમુદ્ર મંથન કરતા હતા. પણ જ્યાં તમે જુઓ કે સારી વસ્તુ નીકળે ને ત્યાં બધા આકર્ષણ થતું હતું. પણ જ્યાં ઝેર નીકળ્યું ત્યારે દાનવો પણ પાછા પડી ગયા અને દેવો પણ પાછા પડી ગયા. તો ઝેર પીવે કોણ? ત્યારે બધાની દ્રષ્ટિ ભગવાન ભોલેનાથ ઉપર ગઈ અને ભોલેનાથને વિનંતી કરી કે આ ઝેર તમે પી લો. કારણ કે ઝેર પીવાવાળો તો જબલ જ કોઈ જગતમાં હોય. ઝેર પીવાવાળા ઘણા ઓછા માણસો હોય અને દરેક કુટુંબમાં એક સભ્ય તો શિવ નીલકંઠ હશે જ, એક સભ્ય ભોલેનાથ હશે. દરેકના કુટુંબમાં, તમારા કુટુંબમાં, મારા કુટુંબમાં, દરેક જગ્યાએ. કારણ કે એ સભ્ય એવો જ, એને આપણે ભોળીઓ કહી છે, જે આપણા કુટુંબનું ઝેર, આપણા કુટુંબના જે ઝેરીલા શબ્દો છે, એ ઝેરીલા શબ્દો જે પી જાય. કારણ કે સંસાર એ પણ એક સમુદ્ર છે અને સંસારનું મંથનમાંથી જે સારી વસ્તુઓ નીકળે છે, જે મોહવાળી વસ્તુ નીકળે છે, એ તો બધાય પચાવી લે છે. પણ આ સંસારના ઝેરીલા શબ્દો જે નીકળે છે, અને સંસારનું ઝેર, શબ્દોનું ઝેર, એમના અપમાનનું ઝેર, એમની બદનામીનું ઝેર, આવા પીવાવાળા જબ્બલ લે જ કોક આપણા કુટુંબમાં એકાદો નીલકંઠ તો હશે જ, અને દરેકના કુટુંબમાં લગભગ એક નીલકંઠ તો હોય છે જ. સમાજમાં પણ એકાદો નીલકંઠ તો હોય છે જ. તો હવે વિચાર કરો, જ્યાં સુધી મોહવાળી વસ્તુ નીકળી તો દેવો પણ મોહમાં ફસાયેલા છે. દેવોએ પણ મોહવાળી વસ્તુ પર આકર્ષણ કર્યું, પણ ઝેર ઉપર કોઈ આકર્ષણ ન કર્યું. અને છેવટે નક્કી કર્યું કે ભગવાન ભોળેનાથ ઝેર પી લેશે. તો જગતનો એટલે મહાદેવને, ભગવાન ભોલેનાથને મહાદેવ કહેવાય છે, મોટો દેવ કહેવાય છે, ભોળો દેવ કહેવાય છે. અને એવો આપણા કુટુંબમાં મહાદેવ કે ભોળો દેવ કે આપણા કુટુંબનું ઝેર પીવાવાળો, અને પોતે ઝેર પીને લોકોને, આપણા કુટુંબને શાંત રાખવાવાળો એક મહાદેવ દરેકના ઘરમાં હોય છે. એક નીલકંઠ દરેકના ઘરમાં હોય છે. તો હવે ભગવાન ભોળેનાથે ઝેર તો પી જ લીધું, પણ મા પાર્વતીએ ઝેર એમના કંઠમાંથી નીચે ઉતરવા દીધું નથી. ત્યારે એમનું નામ નીલકંઠ પડ્યું. અને ત્યાર પછી જ્યાં અમૃતનો કુંભ નીકળ્યો, અને ત્યારે પછી કહેવાય છે કે કુંભ માટે પડાપડી થઈ. ત્યારે ભગવાન વિષ્ણુએ વિચાર કરો, હવે જ્યાં મોહ છે, જ્યાં માયા છે, ત્યાં ભગવાન વિષ્ણુ પણ ફસાઈ ગયા છે. કે ભગવાન વિષ્ણુએ એ અમૃતને માટે મોહિની રૂપ ધારણ કરવું પડ્યું છે.
અને દાનવોને લલચાયા છે, મોહિની રૂપમાં દાનવોને લલચાયા છે. અને દાનવો આ ભગવાન વિષ્ણુના મોહિની રૂપમાં એટલા બધા પાગલ થઈ ગયા છે, તેમને મોહિની રૂપનું ભગવાન વિષ્ણુનું મોહિની રૂપમાં એમને વિશ્વાસ આવી ગયો કે જો આવી સુંદર સ્ત્રી આપણને અમૃત પાય તો મજા આવી જાય. એવી સુંદર સ્ત્રીના હાથે આપણે અમૃત પી લઈશું. પણ ભગવાન વિષ્ણુના મંદિર પણ સલ કપટ હતું. એમને સલ કપટ એટલે કે એમને એમ થઈ ગયું કે દાનવો જો અમૃત પી જશે તો દાનવો એ અમર થઈ જશે અને એમનો વિનાશ નહીં થાય અને ધરતી પર અધર્મનો, અત્યાચારનો, ભ્રષ્ટાચારનો વધારો થઈ જશે. એટલે ભગવાન વિષ્ણુએ એ અમૃત છે એ દરેક દેવનો વહેંચણી કરી. એમાં પછી કહેવાય છે કે રાહુ નામનો જે હતો એને ઝેર પી લીધું, પણ એનો ભગવાને સુદર્શન ચક્રથી એનું મસ્તક કાપી નાખ્યું. એને આપણે રાહુને કેતુ ગ્રહ તારી કહીએ છીએ. અને ત્યાર પછી ઝેર આપ્યું, જે અમૃત આપ્યું એ બ્રહ્માજીને જ્યારે અમૃતપાન બ્રહ્માજીએ કર્યું ત્યારે કહેવાય છે કે હવે બ્રહ્માજીને 3 મુખ હતા. પણ બ્રહ્માજીએ વચલા મુખથી, મુખ્ય એક મુખ જે આપણું છે ત્યાંથી એમને અમૃતપાન તો કર્યું, પણ એ અમૃતના 3 ટીપા બીજા મુખમાંથી ધરતી પર પડ્યા. અને એ અમૃતના ટીપા જે ધરતી પર પડ્યા અને એમાંથી એક ગાયનું સર્જન થયું, જે ગાયનું નામ હતું સુરભી ગાય. હવે આ સુરભી ગાય છે એ અમૃતના 3 ટીપામાંથી પ્રગટ થઈ. ત્યારે પછી બ્રહ્માજીએ વિચાર કર્યો કે હવે આ પવિત્ર ગાય છે અને અમૃતમાંથી આની ઉત્પત્તિ થયેલી છે. ત્યારે પછી ભગવાન બ્રહ્માજીએ એ ગાય શિવજીને આપી. અને ત્યારે પછી શિવજીએ દરેક દેવતાઓને આમંત્રિત કર્યા અને કહ્યું કે હે દેવતાઓ, આપણે જે સમુદ્ર મંથન કર્યું અને એમાંથી જે અમૃત નીકળ્યું અને એ અમૃતના ટીપામાંથી આ ગાય સુરભી નામની ગાય પ્રગટ થઈ છે. તો આ ગાય જેટલું અમૃત પવિત્ર છે એટલી જ આ ગાય પવિત્ર છે. તો એટલે હવે આપણે દરેક દેવતાઓએ આ ગાયના શરીરમાં વાસ કરવાનો છે અને હવે આ ગાયને ધરતી પર મોકલવાની છે, ધરતીનું કલ્યાણ કરવા મોકલવાની છે. અને એટલે જ આપણે ગાયને પણ માતા, આપણી પાસે 3 માતાઓ છે. એક તો આપણે જન્મ આપવાવાળી માં, બીજી આપણે ગાયને પણ માં કહીએ છીએ અને ત્રીજી આપણે ધરતીને પણ માં કહીએ છીએ. અને આ 3 વસ્તુથી જ જન્મ આપવાવાળી માં આપણું જીવન આપે છે અને ગાય માતા આપણું પાલન પોષણ કરે છે અને ધરતી માતા પણ આપણું પાલન પોષણ કરે છે. તો દરેક મનુષ્યની 3 માતાઓ છે. ત્યારે પછી ભગવાન શિવજીએ દરેક દેવી દેવતાઓને કહ્યું કે તમારે આ ગાયના શરીરમાં વાસ કરવાનો છે. અને ત્યારે પછી કહેવાય કે 33 કોટી દેવ, એટલે ત્યાં હવે 33 કોટી દેવોમાં એવી તકલીફ થઈ છે કે કોટીના ઘણા શબ્દો થાય છે. કોટીના શબ્દ કરોડમાં થાય છે અને કોટીનો શબ્દ પ્રકારમાં થાય છે. પણ અહીંયા આપણે આપણી અજ્ઞાનતાના કારણે આપણે કોટીને કરોડમાં લઈ લીધો છે. ખરેખર તો કોઈ દેવ 33 કોટી એટલે 33 કરોડ દેવ છે જ નહીં, 33 પ્રકારના જ દેવ છે. તો ભગવાન શિવજીએ 33 કોટી એટલે કે 33 પ્રકારના દેવને હુકમ કર્યો કે આ ગાયના શરીરની અંદર આપણે સ્થાન લેવાનું છે. ત્યારે દરેક દેવતાઓએ ગાયના શરીરમાં સ્થાન લીધું. તો હવે 33 કોટી એટલે પહેલાં તો આપણે જોઈએ કે 12 આદિત્ય, જે આપણા 14 બ્રહ્માંડ છે અને 14 બ્રહ્માંડના 14 સૂર્ય છે. તો એમાં 12 સૂર્યએ ગાયના અંદર સ્થાન લીધું. અને ત્યાર પછી 8 વસુ અને 11 રુદ્ર અને 2 અશ્વિની.
એમ કરીને 33નો આંકડો બને છે. તો હવે તો દરેક દેવી દેવતાએ 33 પ્રકારના જે આપણા દેવી દેવતા છે એમને ગાયના શરીરમાં તો રૂપ એમની સૌએ જગ્યા લઈ લીધી, પરંતુ કહેવાય છે કે જગ્યા તો લઈ લીધી, પણ એમાં એક તકલીફ એવી થઈ કે લક્ષ્મીજી લેટ પડી ગયા, લક્ષ્મીજી પાછળથી આવ્યા. ત્યારે લક્ષ્મીજીએ દરેક દેવતાઓને ગાયના શરીરના રૂપમાં જોયા. ત્યારે લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને કહે છે કે હવે હું ક્યાં સ્થાન લઉં? ત્યારે વિષ્ણુજી કહે છે કે હવે તમારે સ્થાન લેવું એક જ જગ્યા બાકી છે, અને એ છે ગાયનું પૂંછ. એટલે પૂંછડાની અંદર પણ નાગદેવનું સ્થાન હતું, પણ નાગદેવનું સ્થાન પૂંછડાથી જે ગાયના પૂંછડાના વાળ આવે છે, વાળનો જે ઝુંબો આવે છે એનાથી ઉપર નાગદેવનું સ્થાન છે. તો ખાલી જે ગાયના વાળનો જે ગુંફો છે, જે આપણને વાળ દેખાય છે, એટલો જ ભાગ ગાયનો ખાલી હતો. ત્યારે વિષ્ણુજીએ કહ્યું કે દેવી એક જ જગ્યા છે તમારા માટે, અને તમારે ગાયના પૂંછડામાં જ વાસ કરવો પડશે, હવે બીજે ક્યાંય જગ્યા જ રહી નથી. ત્યારે લક્ષ્મીજી કહે છે કે હવે હું તો લક્ષ્મીજી છું, અને હું ગાયના પૂંછડામાં કેવી રીતે વાસ કરું? કારણ કે ગાય ગોબર પણ કરે, ગાય મૂત્ર પણ કરે, અને એ ગોબર ને મૂત્ર બધું મારા ઉપર આવે, તો હું પોતે અપવિત્ર થઈ જાઉં. તો હવે હું ગાયના પૂંછડામાં તો હું કેવી રીતે વાસ કરું? ત્યારે ભગવાન શિવજી માં લક્ષ્મીજીને કહે છે કે હે લક્ષ્મીજી, તમે ચિંતા કરશો નહીં. આ ગાયને સ્વર્ગમાં રાખવાની નથી, આ ગાયને કૈલાસ ઉપર રાખવાની નથી, આ ગાયને વૈકુંઠમાં રાખવાની નથી, આ ગાયને ગોલોકમાં રાખવાની નથી, આ ગાયને ધરતી પર મોકલવાની છે. અને આ ગાય ધરતી પર જશે કે ધરતીને પણ, ધરતીના જે માણસો છે એની પવિત્રતા ગાયને પણ સમજાશે. આ ગાય ધરતી પર જઈને મા તરીકે જશે, ગાય તરીકે નહીં. આ ગાયને હું ધરતી પર મોકલીશ, પણ જગતની માતા, લોક માતા તરીકે આ ગાય પૂજાશે. બીજા નંબરે કે હું આ ગાયને ધરતી પર મોકલું છું એનું બીજું કારણ છે કે ધરતીપુત્ર એટલે કે જે ધરતીના ખેડૂતો છે, અને આ ગાયનું જે બાળક થશે, જે નંદી થશે, અને એ જ નંદી આ ખેડૂતોને કામ લાગશે. ખેડૂતો એનાથી જ ખેતી કરશે, જેને આપણે બળદ કહીએ છીએ. તો એ બળદ પણ ગાયનું સંતાન છે. અને આપણે જોઈએ કે આજ દિવસ સુધી બળદથી જ ખેતી થતી હતી. તો ભગવાન શિવજીએ ગાયને ધરતી પર મોકલવાના બે કારણો હતા. એક, ગાય માતા તરીકે ધરતી પર આવી અને એનું જે બચ્ચું થાય, એનું જે સંતાન થાય એ ખેડૂતો માટે કામ લાગી જાય, એટલે ભગવાન શિવે ગાયને ધરતી પર મોકલી. અને ત્યારે પછી ભગવાન શિવ, લક્ષ્મીજી કહે છે કે ભોલેનાથ, હવે તમે તો ગાયને ધરતી પર મોકલી, પણ મારું શું? ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે કે હે લક્ષ્મીજી, કોઈ પણ માણસનું મૃત્યુ થઈ જાય અને મૃત્યુ પછી એના જીવને શાંતિ મળતી નથી, કારણ કે એના કર્મ એવા હોય છે, કર્મના લીધે એને શાંતિ મળતી નથી. અને એ માણસને જે ઘરમાં મરી ગયો હોય એનો આત્મા, એનો જીવ એ જ ઘરમાં ભટકતો રહે છે, અને એ ઘરનો મોહ મરી ગયા પછી પણ એને છૂટતો નથી. તો હવે જે 12મા દિવસે કે પછી 13મા દિવસે જો ગાયના પૂંછડે પાણી રેડશે અને ત્યાં તમારો વાસ હશે, એટલે તમારી કૃપાથી જે માણસ મરી ગયો હશે એનો આત્મા ભટકતો બંધ થઈ જશે, અને એના આત્માને શાંતિ મળશે, એના જીવને શાંતિ મળશે, અને તમને પણ પવિત્રતા મળશે. કે તમારી ઉપર જે પાણી રેડવામાં આવશે એ તો તમને પણ પવિત્રતા તમને પણ મળશે,
અને એ ટાઈમે દર્ભનો ઉપયોગ થશે. દર્ભ એટલે પવિત્ર વસ્તુ. તો આજે પણ આપણે ગાયના પૂંછડે પાણી રેડીએ, પણ આપણે હાથમાં દર્ભ રાખીને પાણી રેડીએ છીએ. તો દર્ભમાં પણ દર્ભ એટલે લક્ષ્મીજીનો વાસ છે. અને જો આપણે નક્કી કરીએ કે ખરેખર શિવજીની વાત સાચી છે કે તમે ગાયના પૂંછડે પાણી રેડો, ત્યાર પછી જ એ આત્મા, એ જીવાત્મા તમારે ત્યાંથી ભટકવાનું બંધ કરી દેશે અને પોતાનો માર્ગ શોધી લેશે. બીજું કે તમે આજે એક વિચાર કરો, તમારું કામ અટકી પડ્યું હોય તો તમે જુઓ, આપણે શિવજીના મંદિરમાં જઈએ છીએ અને ત્યાં નંદીની સ્થાપના કરેલી આવે છે. તો ઘણા લોકો નંદીના કાનમાં કંઈક કહેતા હોય છે. એમનું જે કામ હોય એ શિવજીને કહેતા નથી, એ નંદીને કહે છે. અને તમે ખાતરી કરી લો, તમારા ત્યાં નંદી હોય, તમારા ત્યાં બળદ હોય કે તમારા ત્યાં ગાય હોય, અને એ ગાયની પૂજા કરીને પ્રેમથી તમે એના કાનમાં તમારી જે તકલીફ હોય એ તકલીફ તમે ગાયના કાનમાં કહો ને, તો એક નહીં પણ 33 પ્રકારના દેવો તમારી તકલીફને સાંભળે છે અને એ તમારી તકલીફને દૂર કરે છે. અને એટલે જ આજે આપણે ગાયના પૂંછડે પાણી રેડીએ છીએ. કારણ કે ગાયના પૂંછડે જ્યાં સુધી તમે પાણી ન રેડો ત્યાં સુધી તમારો કોઈ પણ સગા સવાલક સંબંધી કે તમારા પિતા કે ભાઈ જે કોઈ પણ મૃત્યુ પામ્યા હોય એના જીવને શાંતિ મળતી નથી, એના આત્માને શાંતિ મળતી નથી. એ આપણા ઘરની આજુબાજુ ભટકાઈ રહ્યું હોય છે. પણ જ્યારે આપણે ગાયના પૂંછડે પાણી રેડીએ ત્યારે એ જીવ ત્યાંથી ભટકવાનું બંધ થઈ જાય છે અને પોતાનો માર્ગ એટલે કે બીજો જન્મ લેવા માટે એ પછી ત્યાંથી નીકળી જાય છે. અને આના માટે જ આપણે ગાયના પૂંછડે પાણી રેડીએ છીએ.